જય માતાજી બધાને. હાલો આજે આપણે સોયાબીનનું શાક બનાવવાનું છે. આપણે તૈયારી કરી નાખવી છે. સોયાબીન બાફા મૂકવી છે. હાલો પછી પાણી નાખવાનું છે. જોતા પૂરતી પાણી નાખવાનું છે. આપણે એટલા સોયાબીન છે એટલા ઉફાળો આવી જાય. પાણી ઉફાળો આવી ગયો છે. થોડુંક રામરસ નાખી દેવી આપણે. હવે સોયાબીન નાખી દેવી બાફા. સોયાબીન નાખી દીધા છે હવે બાફા. હાલો હવે સોયાબીન બફાઈ ગયા છે. આપણે કાઢી લેવી. ગેસ ધીમો કરી નાખી. આમ તો બંધ જ કરી દેવી. આમાં ડીશમાં કાઢી લેવી સોયાબીન. પછી આને પાછું પાણી નિતારવાનું સોયાબીન મારી પાસે. વધારાનું પાણી છે આમાં કાઢી દેવું. આને ઠરવા દેવા પડશે ને પેલા, પછી પાણી કાઢવાનું. હવે આ સોયાબીન બધા નિતારી લીધા છે પાણીમાંથી. કાઢી લીધું છે બધું પાણી. ગેસ ચાલુ કરી દેવી. પાછી તવી મૂકી દેવી. પછી તેલ નાખવાનું છે. તેલ નાખી દીધું છે. હાલો તેલ આવી ગયું છે. હવે આ સોયાબીન પકડાઈ નાખીએ આપણે. સોયાબીન તળાઈ ગયા છે. તળાઈ ગયા છે. કાઢી લેવી આપણે આને. ગેસ ધીમો કરી નાખી. ચાલો ફ્રેન્ડ, હવે આ સોયાબીન વઘારવાના મસાલા બધા લઈ લીધા છે આપણે. તેલ છે, રાઈ જીરું, હિંગ, રામરસ, હળદર, ધાણા જીરું છે, ખાંડ છે, મરચું છે, મસાલો છે ગરમ ને લીંબુ છે. 2 ડુંગળી લીધી છે, 3 મરચાં લીધા છે અને 1 લસણનો ગાંઠિયો નાખ્યો છે ખમણીને. 2 ટમેટા નાખ્યા છે પીસીને. ચાલો હવે તેલ મૂકી દેવી. હાલો હવે રાઈ જીરું નાખી દેવી. રાઈ જીરું આવી ગયું છે. હવે ડુંગળી નાખી દેવી. હાલો હવે મરચાં નાખી
નાખી દેવી, મરચાં ને આદુ, લસણ, આદુ, હવે ટમેટા નાખી દેવી, પીસેલા છે ટમેટા. આ તેલ છૂટું પડી જાય ત્યાં લગન પાકવા દેવી આપણે. ટમેટાને પાકવા દેવાનું. હાલો હવે તેલ છૂટું પડી ગયું છે, બધું પાણી બધું સૂહી ગયું છે, જો બળી ગયું છે પાણી બધું. હવે મસાલા નાખી દેવી આપણે, વઘાણી નાખી દેવી, રામરસ નાખી દેવી થોડુંક, હળદર નાખી દેવી, પછી ધાણા જીરું ને મરચું નાખ્યું છે. જેટલું તીખું ખાતા હોય એટલું નાખવાનું. પછી ગરમ મસાલો નાખી દેવી, હવે પાણી નાખી દેવી, પાણી નાખી દીધું છે. પાણીનો ઉફાળો આવી જાય ત્યાં સુધી રેવા દેવી. હાલો ઉફાળો આવી ગયો છે. હા ઉફાળો આવી ગયો છે. હવે લીંબુ નાખી દેવી અને ખાંડ નાખી દેવી. ખાંડ અને લીંબુ બે ઉફાળો આવે પછી જ નાખવાનું, એટલે સ્વાદ સારો આવવાનો. હવે આ સોયાબીન નાખી દેવી. હવે ઉફાળો પાછો આવવા દેવી, થોડુંક ચડવા દેવી. હાલો હવે શાક થઈ ગયું છે કમ્પ્લીટ આપણું. બંધ કરી દેવી ગેસ અને હવે ઉતારી લેવી. જો મારું શાક તૈયાર છે. હવે પેલો વિડીયો છે અમારો આ બનાવેલો છે. તમે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો.